આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આવેલા જૂના વોટર વર્કર્સના મોટા તળાવો આશરે 7 કરોડના ખર્ચે ચાલી રહ્યા હોય ત્યારે બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને ફરી એકવાર સરકારી અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી છે। લાંબા સમયથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, તકલાદી, ગુણવત્તા અને બેદરકારીના આક્ષેપ થતા હોય ત્યારે મીડિયા દ્વારા સતત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને ત્યારબાદ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી। રજૂઆતને પગલે અનેક વખત તપાસો થઈ ચૂકી છે, છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। આ દરમિયાન ટીપીઆઈ કન્સલ્ટન્ટ સંબંધિત અધિકારીઓ, આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા એન્જિનિયર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। આજરોજ આમોદ ખાતે આપણું જે મોટું તળાવ છે એની વિઝિટ કરવામાં આવી છે। એમાં મોટું ભાગનું કામ થયું છે, પણ જે કામ થઈ રહ્યું છે એમાં ઘણી જગ્યાએ ખામી દેખાઈ આવી છે અને એ જે ખામીઓ છે એ આપણી જે એન્ટરપ્રાઇઝ છે, અંબર એન્ટરપ્રાઇઝ, એને અમે એ સુધારવા માટે સૂચના આપી દઈશું અને ફરી પાછા એ સુધરી જાય એના પછી ફરી પાછા આપણે સ્થળ નિરીક્ષણ કરીશું। અનેક વાર સાહેબ સૂચનાઓ આપી છે, તેમ છતાં પણ હજુ સુધી તેની અમલવારી નથી કરવામાં આવી, તેનું શું કારણ? અત્યારે જે રીતનું કામગીરી ચાલુ રહી છે અહીંયા કે જે ફિનિશિંગ વર્ક છે એ પૂર્ણ થઈ જાય અને એના પછી જે કંઈ પણ સુધારા વધારા હોય એ પણ થઈ જાય, એનું એન્શ્યોરિટી આપણે કરીશું અને એજન્સી પાસે આપણે કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું। વિપક્ષ અને કોંગ્રેસે અનેક વાર સવાલો ઊભા કર્યા હતા સાહેબ કે તળાવ પ્યુરિફિકેશનમાં શરૂઆતથી જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તો અત્યાર સુધી તેમનું મોટા ભાગનું બિલનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે સાહેબ, શું કહેશો આ બાબત? અત્યાર સુધી જેટલું પણ કામ થયું છે અને એજન્સીને જે કંઈ પણ પ્રમાણે ચૂકવણું કરવામાં આવ્યું છે એમના જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એના આધારે જ કરવામાં આવ્યું છે, બાકીનું ચૂકવણું નથી કરવામાં આવ્યું। એટલે જે કંઈ પણ કામ છે, જે પ્રોજેક્ટમાં મેન્શનિંગ છે એ પ્રમાણેનું કામ કરશે અને એ પ્રમાણે કરાવી અને ચકાસણી કર્યા બાદ જ આપણે આગળની ચૂકવણાની જે કાર્યવાહી છે એ એજન્સી અને બોડી એ બંને વતી કરાવીશું। આખું ગામ સાહેબ આજે આ તળાવની રાહ જોઈ રહ્યું છે કે કોઈક સારું કામ થવા જઈ રહ્યું છે, પરંતુ તેની વેલિડિટી પણ પૂરી થઈ ગઈ છે, તો શું આ 5 વર્ષ પૂર્ણ થયા પછી તળાવ સારું થશે? જેમ બને તેમ ઝડપથી આપણે આ જે તળાવનું બ્યુટિફિકેશનનું કામ છે અથવા વૃક્ષારોપણનું કામ છે અથવા જે કંઈ પણ કામગીરી બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એ પ્રમાણે આપણે કામગીરી કરાવીશું। કોન્ટ્રાક્ટર પાસે સાહેબ તમે દંડ કઢાવશો કે પછી કાયમી માટે કામ સારું થાય તેવું? ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ કામગીરી થઈ છે એનું સસ્ટેનેબલ કામ અહીંયા જળવાઈ રહે એ પ્રમાણેનું આપણે આયોજન કરી એમની પાસેથી કામ કરાવીશું। થેન્ક યુ।